આજનો પર્વ દિવાસાનો પર્વ છે। આદિવાસી સમાજનો સમગ્ર આદિવાસી સમાજનો પર્વ છે। જે આદિકાળથી ઉજવતા આવેલો પર્વ છે। ખાસ કરીને અષાઢ મહિનાના છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ઉજવવામાં આવતો પર્વ છે। ખાસ કરીને આજના દિવસે આદિવાસી સમાજ મોટાભાગે ખેતી ઉપર મફતો સમાજ છે અને એ દિવસે મોટાભાગે ખેતીના કામ અને એમાં પણ ખાસ કરીને અનાજની ખેડ રોપણી ડાંગર અને નાગલી એનું કામ પૂર્ણ થાય છે અથવા પૂર્ણતાના આરે આવે છે અને અષાઢના દિવસથી આપણા સમાજમાં આપણા વિસ્તારમાં પૂર્ણ ચોમાસાની શરૂઆત થાય છે અને એ શરૂઆત માટે ખાસ કરીને કુદરતીને પ્રકૃતિના જતન માટે ગામના રક્ષણ માટે અને ખેતીના રક્ષણ માટે પૂજન કરવામાં આવે છે। એના માટે ખાસ કરીને આ દિવાસાની ઉજવણી કરવામાં આવે છે। એમાં ખાસ કરીને ઉત્સવમાં નારિયેળને અર્પણ ધરતી માતાને અર્પણ કરવામાં આવે છે। અનાજનું અર્પણ જેવું ગામડામાં ઢીંગલાને પાણીમાં વહેતા મૂકવામાં આવે છે। ટપ્પા દાવની રમત કરીએ તો આપણે નારિયેળના વિવિધ આપણે આદિવાસી સમાજ કે બીજા અન્ય સમાજ પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે, ઉત્સવ મનાવે છે અને નારિયેળને આમ પણ પવિત્ર માનવામાં આવે છે। નારિયેળને એકબીજા સાથે અથડાવીને એકબીજાના હાથમાં અથડાવીને જેમને તોડવામાં આવે છે તો એમને જે તૂટે છે એ એમનો વિજય તરીકે સામે આપી દેવામાં આવે છે અને એ પર્વ તરીકે ઉજવવામાં આવે છે।